હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે ગુજરાતીમાં ધોરણ 6માં આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં પહેલું કાવ્ય છે પર્વત તારા. બરાબર, પ્રાર્થના કાવ્ય છે જેના કવિ છે સુરેશ દલાલ. આજે આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સોલ્વ કરવાનું છે. જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આપણી ચેનલ ડી સોલ્યુશનને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો માટે આપણી ચેનલ જોતા રહો. ચાલો તો અહીંયા આપણે વિડીયોની શરૂઆત કરીએ. અહીંયા આપણને કાવ્યની સમજૂતી આપી દીધેલી છે, બરાબર છે. ચાલો તો હવે આપણે વિકલ્પથી આપણે શરૂઆત કરીશું. ચાલો, પહેલો પ્રશ્ન છે વિકલ્પો લખો. ચાલો, પહેલો પ્રશ્ન છે કે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો જવાબ આવશે ડી, સુરેશ દલાલ. પછી બીજા નંબરનું, કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો જવાબ આવશે સી, પર્વતને. પછી આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન, કવિની હોડીને કોણ હંકારશે? તો જવાબ આવશે બી, ઈશ્વર. પછી આગળ ચોથું, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, એનો નજીકનો અર્થ શોધો. તો જવાબ આવશે બી, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. પછી આગળ પાંચમા નંબરનો, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, તો એનો નજીકનો અર્થ શું થશે? તો જવાબ આવશે સી, તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. પછી આગળ છઠ્ઠા નંબરનું, એમાં મારી હોડીને આ કોણ હંકારે? એનો નજીકનો અર્થ શોધો. તો જવાબ આવશે એ, મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. પછી આગળ સાતમા નંબરનું, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર, તો એનો અર્થ શું થશે? તો કે ઈશ્વર આપણી સાથે સંતા કુકડી રમતા રમતા દૂર અને નજીક રહે છે. ચાલો, હવે આવે છે પ્રશ્ન નંબર 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ખાલી જગ્યા પૂરો. ચાલો, પહેલી ખાલી જગ્યા, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, તો જવાબ આવશે ક્યાંક. પછી બીજું, દરિયો તારું ખાલી જગ્યા વિશાળું વૃક્ષો તારી વાત, તો જવાબ આવશે દિલ. પછી ત્રીજા નંબરનું, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, તો જવાબ આવશે કાંઠા. ચાલો પછી આગળ ત્રીજા નંબરનું, ખરા કે ખોટાની નિશાની કરીને જણાવો. એમાં પહેલું છે, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, તો જવાબ આવશે સાચું. પછી બીજા નંબરનું, ઈશ્વરનો તરણાનો તારણહાર નથી, તો જવાબ આવશે ખોટું. પછી આગળ ત્રીજા નંબરનો, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, તો જવાબ આવશે સાચું. પછી આગળ ચોથા નંબરનું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો જવાબ આવશે ખોટું. પછી આગળ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ચાલો, એમાં પહેલો પ્રશ્ન છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો એનો જવાબ આવશે કે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. પછી આગળ બીજા નંબરનો, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો જવાબ આવશે કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. પછી ત્રીજા નંબરનું, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો એનો જવાબ આવશે કે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. પછી આગળ ચોથા નંબરનું, કવિ ઈશ્વરના વિશાળ દિલને કયા સ્વરૂપે જુએ છે? તો એનો જવાબ આવશે કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. પછી આગળ પાંચમા નંબરનું, વિશાળ દિલ હોવું એટલે શું? તો એનો જવાબ આવશે વિશાળ દિલ હોવું એટલે ઉદાર હૈયું હોવું, ઘણું મોટું મન પણ હોવું. ઈશ્વરના દિલમાં સમગ્ર સૃષ્ટિ સમાયેલી છે. પછી આગળ છઠ્ઠા નંબરનો, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો એના જવાબમાં આવશે કે મેઘધનુષ્ય અને મોરપીંછ બંને કુદરતી અને રંગબેરંગી હોય છે. પછી સાતમા નંબરનું, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો એનો જવાબ આવશે કે ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. પછી આઠમા નંબરનો, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો એના જવાબમાં આવશે કે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે, એટલે કે ભેટ આપે છે.
પછી આગળ 9મું, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે? તો કે ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતાકુકડી રમે છે. પછી આગળ 10મા નંબરનું, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે એટલે કે ઉપયોગ કર્યો છે? તો એનો જવાબ આવશે કે કવિએ જીવન માટે હોળી શબ્દ પ્રયોજ્યો છે. પછી આગળ 11મું, હોળીને કોણ હંકારતું હશે? તો એનો જવાબ આવશે કે કવિની જીવનરૂપી હોળીને ઈશ્વર એટલે કે ભગવાન હંકારતા હશે. ચાલો, આ આપણા થઈ ગયા 1-2 વાક્યના ઉત્તર. હવે આગળ આવે છે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ચાલો, એમાં પહેલો પ્રશ્ન છે, કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો જવાબમાં આવશે કે કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આગિયા, પછી ભમરા, મોરના ટહુકામાં વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે. પછી આગળ બીજા નંબરનું, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો એનો જવાબ આવશે કે સૂર્ય દિવસે દેખાય છે અને ચંદ્ર રાતે દેખાય છે. આમ બંને અલગ અલગ સમયે દેખાતા હોવાથી એકબીજાને જોઈ શકતા નથી. આથી એવું લાગે છે કે જાણે તેઓ એકબીજા સાથે સંતાકુકડી રમી રહ્યા છે. ચાલો, પછી આગળ ત્રીજા નંબરનું, નીચેની પંક્તિ સમજાવો. એમાં પહેલું છે, તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. ચાલો, તો એની પંક્તિ સમજાવવાની છે. હવે તો એને શું થશે પંક્તિને સમજાવીએ તો કે હે ઈશ્વર, તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે. નાદ એટલે શું થાય? અવાજ થાય. દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે. ભેટ એટલે કે ગિફ્ટ છે. ચાલો, પછી બીજા નંબરની, રાડ ત્રાડ ને લાડની સાથે મોરપીંછનો સૂર, સંતાકુકડીનો રમતો રમતો રહે નજીક ને દૂર. ત્રાડ એટલે કે અવાજ, સૂર એટલે કે શું થાય? ત્રાડ એટલે કે જોરથી અવાજ રાડ નાખે એ, સૂર એટલે કે સરસ મજાનો અવાજ. ચાલો, એનો શું થશે પંક્તિની સમજૂતી કે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતાકુકડી રમતા રમતા હે ઈશ્વર, તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે. ચાલો, પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એટલે કે આ એક લીટી આપેલી છે એ આખે આખે આપણે કાવ્ય પંક્તિ લખવાનો છે. તો કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, સિંહ વાઘ ને કોયલ બુલબુલ, પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા, આપે અહીં આગિયા ને ભમરા. ચાલો, પછી આગળ 7મા નંબરનો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પેલું છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. એમાં ઉદાહરણ આપેલું છે કે દરિયો, વિશાળ અને ખારાશ, આ 3 શબ્દો આપેલા છે. એમાંથી આપણે વાક્ય બનાવવાનું છે. તો જો આપણને નીચે વાક્ય કેવી રીતે બનાવ્યું કે વિશાળ દરિયાની ખારાશથી આપણે શું પકવીએ છીએ? તો કે મીઠું પકવીએ છીએ. જો એમાં વિશાળ પણ શબ્દ આવી ગયો, દરિયો પણ આવી ગયો અને ખારાશ પણ શબ્દ આવી ગયો છે. ચાલો, હવે એના જેવું આપણને આપેલું છે સૂર્ય, આકાશ અને ગરમી. તો એનું વાક્ય આપણે બનાવવું હોય તો શું બનશે કે સૂર્ય આકાશ તપે છે અને બધે ગરમી પ્રસરાવે છે. એટલે કે બધે ગરમી શું કરે છે? તો કે ફેલાવે છે. ચાલો, પછી બીજું, મેઘ ધનુષ્ય રંગ વરસાદ. એનું વાક્ય શું બનશે? તો કે ક્યારેક વરસાદની ઋતુમાં આકાશમાં રંગો ફેલાવતું મેઘધનુષ્ય દેખાય છે. મેઘધનુષ્ય આપણે જોઈ છે કે વરસાદ પડી ગયા પછી આપણને દેખાતું હોય છે સામાન્ય રીતે. એની અંદર કેટલા રંગો હોય? તો કે 7 રંગો હોય છે. બરાબર છે? જાની, વાલી, પીનારા. પછી આગળ ત્રીજું, સિંહ, ત્રાડ અને કેસવાળી. તો એનું શું વાક્ય બનશે? તો કે કેસવાળીથી શોભતા સિંહે એવી ત્રાડ પાડી કે સૌ શું થયા? તો કે ડરી
ગયા કે કેસવાળી જેવો એક સરસ મજાનો ઘટાદાર સિંહ હતો ને ત્રાડ પાડી એટલે કે ગર્જના કરી એટલે સૌ શું થઈ ગયા તો કે ડરી ગયા. પછી આગળ ચોથા નંબરનું નદી કાંઠો અને પ્રવાહ. કાંઠો એટલે કે કિનારો થાય, પ્રવાહ એટલે કે નદી વહેતી હોય એનો શું થાય પ્રવાહ કહેવાય. એટલે એનું શું વાક્ય બનશે તો કે નદીના બે કાંઠા વચ્ચેથી પ્રવાહ ધસમસતો વહી રહ્યો હતો. ધસમસતો એટલે એકદમ જોરથી પાણી ચોમાસામાં કેવું જાતું હોય એના જેવું ધસમસતું પાણી જાતું હોય કે જેમાં આપણે પગ મૂકીએ તો પણ શું થાય તણાઈ જઈએ. ચાલો પછી બીજા નંબરનું ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. ચાલો ચશ્મા છે તો એની સાથે શું આવશે આંખ. ચાલો પતંગ તો આકાશ, કાગળ તો નોટબુક, હોડી તો નદી, કપડાં તો ક્યાં હોય કબાટમાં. પછી ઝાડ તો જંગલમાં, જહાજ એટલે કે વાહન ક્યાં હોય તો કે દરિયામાં. ચાલો પછી ત્રીજા નંબરનું ઉદાહરણ મુજબ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો લખો. જેમ કે દરિયો છે તો એની સાથે શું લાગુ પડતો હોય પાણી હોય, હોડી હોય, મોજા હોય, એની અંદર મીઠું હોય, માછલી હોય, દીવાદાંડી હોય. પછી શંખ. દીવાદાંડી એટલે કે એવો સરસ મજાનું એક ઊંચી ટાવર હોય જેની ઉપરથી શું હોય લાઇટ હોય બરાબર છે, જેથી કોઈને ખબર પડે કે કોઈ ફસાઈ ગયું હોય દરિયામાં તો ખ્યાલ આવે કે આ જગ્યાએ કિનારો છે ને એની ઉપર સરસ મજાની મોટી લાઇટ થતી હોય છે. ચાલો પેલું છે વૃક્ષ. તો વૃક્ષ શું આપે છાયો, ફળ ફૂલ, વરસાદ, ઓક્સિજન, લાકડું, જંગલ અને પંખીઓ આ બધા જ વૃક્ષ સાથે જોડાયેલા છે. ચાલો પછી પર્વત. તો પર્વતને બીજું શું કહેવાય પહાડ કહેવાય, તળેટી, શિખર, ઢોળાવો, ઝરણા હોય, નદી હોય અને બીજું શું હોય વરસાદ પણ આવતો હોય. પછી ત્રીજું આકાશ. તો આકાશમાં શું જોવા મળે વાદળ, સૂરજ હોય, ચંદ્ર, તારા, વરસાદ, પંખીઓ અને વીજળી પણ આપણે જોઈ શકીએ છીએ. પછી ચોથું નદી. તો નદીમાં શું જોવા મળે માછલા હોય, કાંઠો હોય, પાણી હોય, પૂર હોય, હોડી હોય. પછી નદીના બીજા નામ આપણે લોકમાતા તરીકે પણ ઓળખીએ છીએ. પછી સિંચાઈ એના દ્વારા આપણે કરીએ છીએ. નદીનું પાણી વાડીની ખેતરની અંદર પણ લઈ જઈએ છીએ. પછી આગળ પાંચમા નંબરનું વરસાદ. તો વરસાદમાં શું જોવા મળે વાદળા હોય, વીજળી હોય, પાણી જોવા મળે, નદી, દરિયો, પૂર અને છત્રીનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો પછી આગળ ચોથા નંબરનું તો શું થાય વિચારો અને લખો. એમાં પહેલા નંબરનું જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો શું થાય તો કે ખેતીના વિવિધ પાક ઉગાડવા અઘરા થઈ પડે, લોકોને પાણી પીવાનું સારું મળે નહીં. પછી બીજા નંબરનું જો વૃક્ષો જ ન હોય તો શું થાય તો કે વૃક્ષો પાસેથી આપણે જે કંઈ મળે છે તે મળી શકે નહીં. તો વૃક્ષો પાસેથી આપણને શું મળે છાંયો મળે, ફળ મળે, ફૂલ મળે બરાબર છે, ઓક્સિજન મળે એ કંઈ આપણને મળે નહીં. પછી ત્રીજા નંબરનું જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો કે સમગ્ર સૃષ્ટિમાં એટલે કે પૃથ્વી ઉપર અસંતુલન પેદા થઈ જાય. એકદમ ઠંડો થઈ જાય તો શું થઈ જાય કે પૃથ્વી ઉપર જીવાણુ વધી જાય, કીટાણુ, રોગચાળો ફેલાઈ જાય બરાબર છે. આવા બધા પ્રશ્નો ઊભા થાય. પછી આગળ ચોથું જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો એટલે કે નાના મોટા અળસિયા છે કોઈ એવા જીવજંતુ ગાયબ થઈ જાય તો શું થાય તો કે જીવજંતુઓને કારણે પૃથ્વીવાસીઓને ફાયદા થાય છે તે થશે નહીં. એટલે કે જે પણ આપણે ફાયદા થતા હોય અળસિયાથી કે એવા એ આપણને ફાયદા થાય નહીં. જે નાના નાના કીટકો હોય એકબીજાને મારીને ખાઈ જતા હોય છે અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. પણ જો એનો ઉપદ્રવ વધી જાય તો શું થાય છે કોઈ એને ખાય જ નહીં તો ગાયબ થઈ જાય તો ઘણી બધી આપણને મનુષ્ય જાતિને નુકસાન પડે છે. પછી આગળ પાંચમા નંબરનું ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો અને લખો. ચાલો તારે તે તો એને શું કહેવાય તારણહાર. એવી જ રીતના લખવાના છે. ચાલો પેલું સર્જન કરે તે તો કે એને શું કહેવાય સર્જનહાર. પછી બીજું પાળે તે તો એને શું કહેવાય પાલનહાર. જે ઉછેરે એને શું કહેવાય પાલનહાર. પછી ત્રીજા નંબરનું રક્ષણ કરે તેને શું કહેવાય રક્ષણહાર. પછી ચોથા નંબરનું દેખે તે તો કે દેખણહાર કહેવાય. પછી પાંચમું ખેડે તે એને શું કહેવાય તો કે ખેડનહાર કહેવાય. ચાલો પછી છઠ્ઠા નંબરનો ખોટો શબ્દ ચેકીને વાક્ય બનાવો. એમાં પેલું છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા
મેળવે આવે, વસાવે કે કરે? તો કે આજીવિકા મેળવે છે, વસાવે નો આવે અને કરે છે પણ આવે નહીં. જ્યાંની યારે સેટ થતું હોય ઈ રાખવાનું, બાકીના બધા ઉપર શું મારી દેવાનો? ચેકો. પછી બીજા નંબરનું કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગો થયા તો શું આવશે? વિકાસ પામ્યા. અને ફેલાયા ઉપર શું આવશે? ચેકો. પછી આગળ ત્રીજા નંબરનું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું નથી અને પામ્યું પણ છે નહીં. તો સાચો શબ્દ શું આવશે? કર્યું. પછી ચોથા નંબરનું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી એટલે કે શું કર્યું? શરૂઆત કરી. બરાબર છે. તો પૂરી કરી અને શરૂઆત કરી ઉપર શું આવશે? ચેકો. ચાલો પછી આગળ, કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો, નું, ક, પછી ખાલી જગ્યા અને ન, તો શું શબ્દ બનશે? નુકસાન. તો પણ સ કયો આવશે? સસલાનો. પછી બીજા નંબરનું, સ, મ, ખાલી જગ્યા, તો શું આવશે? સમસ્યા. તો કયું આવશે? સસલાનો સ એ અડધો અને એની સાથે ય જોડેલો. પછી ત્રીજા નંબરનું, ખાલી જગ્યા વણ, તો જવાબ આવશે સીવણ. તો કઈ આવશે? સસલાનો સ. પછી ચોથા નંબરનું, ખાલી જગ્યા કાર, તો શું આવશે? શિકાર. તો પણ કયો સ આવશે? મીંડાવાળો. પછી આગળ પાંચમા નંબરનું, ખાલી જગ્યા રોવર, તો શું આવશે? સરોવર. અહીંયા સસલાનો સ આવશે. પછી છઠ્ઠું, ખાલી જગ્યા બાસી, તો શું આવશે? સાબાસી. અહીંયા પણ મીંડાવાળો સ આવશે. પછી સાતમા નંબરનું, રી ખાલી જગ્યા સ, તો રી સે સ, તો કયો સ આવશે? સસલાનો. પછી આઠમા નંબરનું, વી ખાલી જગ્યા સ, ષટકોણનો, ચાલો તો વિશે સ, તો અહીંયા કયો સ આવશે? મીંડાવાળો. ચાલો પછી આઠમું, સ અને મીંડાવાળા સ થી બનતા ચાર શબ્દો લખી એનો અર્થભેદ દર્શાવો. ચાલો, સાપ તો શું થાય? સર્પ. અને ઓલો સાપ તો શું થાય? બદ્દુઆ. બરાબર. ચાલો, જો બોલાય છે એક સરખું તે સાપ, અને આ પણ શું થાય? સાપ. પણ બંનેનો અર્થ શું થઈ જાય છે? ફરી જાય છે. આ સસલાનો હોય તો સાપ હોય તો સર્પ થાય, મીંડાવાળો હોય તો કે બદ્દુઆ. સાપ એટલે આપણે કહીએ ને કે કોકે આને સાપ આપ્યો, બદ્દુઆ હાઈ લાગી છે ઈ. ચાલો, અહીંયા શાખ, અહીંયા શાખ મીંડાવાળું હોય તો શું થાય? આબરૂ. પણ અહીંયા શાખ હોય તો કે ઝાડ પર પાકેલું ફળ. આપણે કેરી પાકી જાય તો એમ કે શાખ આવી. બરોબર. પછી આગળ બીજા નંબરનું, સમ, તો એટલે કે શાંત થવું તે. સમ એટલે કે એકદમ શાંત થઈ જવું. ને ઓલો સમ એટલે તો કે સોગંદ. આપણે સમ કહીએ ને, સમ ખાધા એમ, એના જેવું. પછી ત્રીજું, રાસ, તો રાસ એટલે શું થાય? દોરડું. અને સસલાના સ વાળો રાસ હોય તો એક પ્રકારનું નૃત્ય, કે જો રાસ રમે એમ. પછી ચોથા નંબરનું, શરત એટલે કે હોડ. અને આ શરત હોય તો કે ધ્યાન રાખવું. બરાબર. ચાલો પછી આગળ આવે છે આઠમા નંબરનો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો. આંખ પેલું તો શું થાય? નેત્ર. બીજું ઈશ્વર તો શું થશે? ભગવાન. ત્રીજું દરિયો તો શું થશે? સમુદ્ર. ચોથું વૃક્ષ તો શું થશે? ઝાડ. પાંચમું નાદ તો શું થશે? અવાજ. છઠ્ઠું ફૂલ તો શું થશે? પુષ્પ. સાતમું પર્વત તો શું થશે? પહાડ અથવા તો ગીરી. આઠમું સૂર્ય તો બીજા નામ શું થશે? દિનકર અને રવિ. નવમું આભ તો આકાશ અને ગગન. પછી 10મું સોગાદ એટલે કે ભેટ અથવા તો બક્ષિસ. ચાલો પછી 9મો પ્રશ્ન, વિરોધાર્થી શબ્દ આપો. એમાં પેલું છે પહોળું તો સાંકડું. પછી આગળ બીજું, વિશાળ તો સંકુચિત. ત્રીજું, નજીક તો દૂર. ચોથું, અંધારું તો અજવાળું. પાંચમું, લાડ તો ધિકાર. છઠ્ઠું, સુગંધ તો દુર્ગંધ. ચાલો પછી આગળ 10મો પ્રશ્ન, જોડણી સુધારો. રડિયાત, તો અહીંયા કઈ રડિયાત આવશે? રસવાવાળી, દીર્ઘાવાળી? રસવાવાળી. પછી અહીંયા ઈશ્વર. પછી પતંગિયું, તો અહીંયા જો અહીંયા ખાલી રસવાવાળું પતંગિયું આવશે. પછી મોરપીંછ, તો પી ઉપર શું આવશે? મીંડું. પછી બુલબુલ, તો અહીંયા જો બુલબુલમાં પણ શું થઈ જશે? રસકાવાળું. પછી છઠ્ઠું, સંતા કુકડી, તો અહીંયા અડની જગ્યાએ શું થઈ જશે? તો કે સંતા કુકડી, ડ આવશે. પછી આગળ 11મો, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પેલું છે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. તો કે જે મધુર લાગતો મોટો અવાજ હોય એને શું કહેવાય? તો કે નાદ.
પછી બીજા નંબરનું રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એને શું કહેવાય? આગિયા કહેવાય. રાત્રે આપણને ઘણીવાર વાડીએ હોય તો એમાં ઝાડવામાં એક સરસ મજાનું જીવડું ઉડતું હોય છે, જે પ્રકાશ આપતું હોય, બરાબર છે, લબડું જબું થતું હોય, તો એને શું કહેવાય છે? આગિયા. પછી ત્રીજું, કુદરતી રીતે બનેલું સરોવર, તો એને શું કહેવાય? સરોવર. પછી ચોથું, છુપાયેલાને શોધવા જવાની એક બાળ રમત, તો શું છે? સંતા કુકડી, બરાબર છે. જેમાં શું થાય કે એક વ્યક્તિ દા દેતો હોય, બીજા બધા વ્યક્તિ શું હોય છે? તો કે છુપાઈ ગયા હોય ને એને એક વ્યક્તિ શું કરતો હોય છે? તો કે ગોતતો હોય છે. એ રમત શું કહેવાય? તો કે સંતા કુકડી. પછી આગળ 12મા નંબરનો રૂઢિપ્રયોગનો અર્થ આપો અને વાક્યમાં પ્રયોગ કરો. ચાલો, એમાં પેલું, વિશાળ દિલના હોવો, તો એનો અર્થ શું થશે? તો કે ઉદાર હોવું, એકદમ ઉદાર હોવું. તો એનો વાક્ય બનાવો, તો કે સજ્જન માણસો વિશાળ દિલના હોય છે. પછી બીજા નંબરનું, તારણહાર હોવું એટલે કે ઉદ્ધારક હોવું, તો એનું વાક્ય શું બનશે? તો કે ઈશ્વર સૌના તારણહાર છે. ચાલો, પછી 13મા નંબરનું, શબ્દકોશની કકાવારીમાં ક્રમમાં ગોઠવો. અહીંયા પહેલા નંબરમાં બધે બધા તમને શબ્દો આપ્યા છે, એમાં તમારે શબ્દકોશ કકાવારી પ્રમાણે ક, ખ, ગ, વર, એવી રીતના ઠેર જ્ઞ સુધી જેમ આવતું હોય એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. ચાલો, પેલું આવશે ત્રાળ, પછી પર્વત, પછી વાત, પછી વૃક્ષો, પછી સિંહ, પછી સોગાદ. ચાલો, પછી બીજા નંબરનું આપ્યું છે, એમાં આપણે ગોઠવું હોય તો સૌથી પહેલા આંખ આવે, ઈશ્વર આવે, ખંભા આવે, ચંદ્ર, પછી દિલ અને છેલ્લે શું આવશે? હોળી. ચાલો, પછી ચોથા નંબરનો પ્રશ્ન, પ્રકૃતિ એક વરદાન વિશે નિબંધ લખો. ચાલો, તો આ નિબંધ આપણને આપી દીધેલો છે, તો હું વાંચી જાઉં છું. ક્યાંય ખબર ના પડે તો કોમેન્ટ કરજો, બરાબર છે. કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે, વનસ્પતિ. એ સૌથી પહેલા એક પંક્તિથી શરૂઆત કરી છે, બરાબર. પછી આ પંક્તિ કોની છે? તો કે કવિશ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિ આપણને ઘણું બધું સમજાવી જાય છે કે ઈશ્વરે ખૂબ જ હેત વરસાવીને સુંદર પ્રકૃતિનું સર્જન કર્યું છે, સમગ્ર સજીવોને બનાવ્યા છે અને તેમાં પણ માનવીનું સર્જન કરીને જાણે મોટો ચમત્કાર કર્યો છે. કે ઈશ્વરે સરસ મજાની આ શું કરી છે? પ્રકૃતિ બનાવી છે. એમાં ઘણા બધા પશુ પંખીને પણ બનાવ્યા છે, પણ એમાં જે માનવ એટલે કે આપણને જે મનુષ્યને જે બનાવ્યા છે તે મોટું સર્જન કરીને મોટો ચમત્કાર કર્યો છે. માનવીના સુખ અને સુવિધા માટે કુદરતમાં જરૂરી વસ્તુઓ આપીને મહાન ઉપકાર કર્યો છે. બીજા કોઈને આવી સુખ સુવિધા છે નહીં, ગાયને કે કોઈને, બરાબર છે. બીજા જીવજંતુઓને કોઈને પણ આપણા મનુષ્ય જેવી કોઈ સુખ સુવિધા છે નહીં, રહેવા માટે ઘર કે એવું કંઈ છે નહીં. આપણને ભગવાને આ બધું આપીને શું કર્યું છે? તો કે ઉપકાર કર્યો છે. હવા, પાણી અને ખોરાક માનવીની પાયાની જરૂરિયાત છે. આ ત્રણ વસ્તુ ન હોય તો મનુષ્ય રહી શકે નહીં, જે તેને પ્રકૃતિમાંથી મળી રહે છે, એટલે કુદરત દ્વારા મળી રહે છે. આમ પ્રકૃતિ વગર માનવીનું જીવન શક્ય જ નથી. સજીવોને ટકાવી રાખવા માટે ઋતુચક્ર એટલે કે શિયાળો, ઉનાળો ને ચોમાસું, વરસાદ, સમુદ્ર, નદી, પહાડ, સરોવરો, ફળ, ફૂલ વગેરે ખૂબ જ અગત્યના પરિબળો છે. આજે ટેકનોલોજીનો જમાનો છે, મોબાઈલનો યુગ આવી ગયો છે. તેના વગર માણસ જાણે પાંગડો બની ગયો છે, એટલે કે એના વગર રહી શકતો નથી. પણ તેમાંથી પણ માણસને જ્યારે નિરાશા મળે છે ત્યારે તે પ્રકૃતિના ખોળે જાય છે. એટલે આ ટેકનોલોજીનો આપણે કંટાળી જઈએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? તો કે પ્રકૃતિના ખોળે જાય છે. લોકો ફરવા જાય જંગલમાં, અહીંયા શાંત વાતાવરણમાં હોય તો તેને શું મળે છે? તો કે શાંતિ મળે છે. વૃક્ષો, સમુદ્ર, નદી, પહાડ, બાગ બગીચા વગેરે સાથે રહેવું તેને ગમે છે. પશુઓ સાથે દોસ્તી કરે છે. પંખીઓનો મીઠો કલરવ તેને ખૂબ જ આનંદ આપે છે. કે આવું મધુર કલકલાટ થતું એને ખૂબ જ આનંદ આવે છે. કુદરતના સાનિધ્યમાં જેવો આનંદ મળે છે તે તેઓ બીજે ક્યાંય મળતો નથી. પછી આગળ, પ્રકૃતિ આપણી માતા છે. જેમ આપણે માતાનું રક્ષણ કરવું તે દરેક સંતાનની ફરજ છે. કે કુદરત દ્વારા જે આપણને વસ્તુ મળી છે તે આપણી માતા છે એ માનીને આપણે તેનું રક્ષણ કરવું જોઈએ, અને એ આપણી શું છે? તો કે ફરજ છે. તેમ પ્રકૃતિનું રક્ષણ અને જતન એટલે કે ધ્યાન રાખવું જોઈએ, તે આપણી પહેલી ફરજ છે. તે માટે આપણે જ્યાં ત્યાં ગંદકી કરવી કે પ્રદૂષણ ફેલાવીને સુંદર પ્રકૃતિને બગાડવી જોઈએ નહીં, બરાબર છે. કચરો ફેંકીને કે કોઈ પણ જગ્યાને ખરાબ કરીને આપણે તેની સુંદરતાને બગાડવી જોઈએ નહીં. તો ચાલો, તો આપણો આ નિબંધ અહીંયા પૂરો થાય છે અને પેલું પાઠ પણ આપણો
પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને પહોંચાડો. અને આવા નવા વિડીયો માટે જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.